હિંમતનગરમાં પશુપાલકોએ હોબાળો મચાવ્યો। નેશનલ હાઈવે પર પશુપાલકોએ હોબાળો મચાવ્યો। વાહનો અટકાવીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો। વાહનો પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો। સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ પણ છોડાયા। પોલીસ અને પશુપાલકો સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। સાબરડેરીનો વધુ મામલો વિચકાયો છે। પોલીસ અને જે પશુપાલકો સાબરકાંઠા અરવલ્લીના સામસામે આવ્યા હતા। હાલમાં જે પશુપાલકો સમગ્ર સાબરડેરી છોડી અને જે નેશનલ હાઈવે ઉદયપુર જે દિલ્હી હાઈવે અમદાવાદ હાઈવે જોડતો નેશનલ હાઈવે એ પશુપાલકો હાઈવે પર ચક્કાજામ કર્યો હતો। તાત્કાલિક પોલીસે ટીયર ગેસના સેલ છોડી અને પોલીસે તાત્કાલિક લોકોને હટાવ્યા હતા। હાલમાં જે ટ્રાફિક જામના દ્રશ્યો આવે છે। પશુપાલકો ક્યાંક ને ક્યાંક જે રસ્તા રોકીને ગાડીઓને નુકસાન કરવાની પણ જે સામે આવ્યા હતા દ્રશ્યો કે જે પશુપાલકો ક્યાંક ને ક્યાંક ઉગ્ર વિરોધ કર્યો હતો। તેની સાથે ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો પણ જોડાયા હોય તેવી બાબત સામે આવી છે। હાલમાં સમગ્ર બાબતે લઈને જે ચક્કાજામ કર્યો છે હાઈવેના અને આ બાબતે લઈને પોલીસે કેટલાય ટીયર ગેસ છોડી રહ્યા છે। તમે જોઈ શકો છો હાઈવે પર ટીયર ગેસના જે દેખાય છે તેના પાછળના જે બેક કવર દેખાઈ રહ્યા છે। હાલમાં જે સમગ્ર મામલે પથ્થરમારો સાબરડેરીના જે દરવાજા તોડવાના પ્રયત્નો કર્યા હતા અને હાલમાં એ બાબતમાં લઈને જિલ્લા પોલીસ વિભાગનું સમગ્ર એસઓજી એલસીબી પોલીસ વિભાગ સહિત સમગ્ર જિલ્લાની પોલીસ વિભાગ અને તંત્ર હરકતમાં આવ્યું છે। સાબરડેરીના જે દૂધ વધારા મુદ્દે લઈને સાબરકાંઠા અને અરવલ્લીના તમામ જે પશુપાલકો હતા ક્યાંક ને ક્યાંક વિરોધ દર્શાવ્યો છે। વિરોધ સાબરડેરીથી લઈને હવે નેશનલ હાઈવે સુધી પહોંચ્યો છે અને આ બાબતમાં લઈને હાલમાં પોલીસ તંત્ર આ બાબતમાં લઈને મોટી ઘટના ના સર્જાય તે બાબતમાં ટીયર ગેસ અને લાઠીચાર્જ પણ કરી રહી છે। હાલમાં સંપૂર્ણ જે નેશનલ હાઈવે પર ક્યાંક રસ્તા રોકોની જે રોકવામાં આવ્યું છે એ બાબતમાં લઈને પોલીસે કવાયત હાથ ધરી છે અને હાલમાં સંપૂર્ણ જે અનિચ્છનીય ઘટના ન બને તે બાબતમાં લઈને ટીયર ગેસ અને લાઠીચાર્જના પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરડેરી।